નમસ્કાર દર્શક મિત્રો, હું છું રચના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમારા રિપોર્ટર નિલેશ કાનાડિયા સાથે. શ્રી ગુરુ તીર્થ ધર્મ ક્ષેત્ર આશ્રમ ઓરી નર્મદા ખાતે તારીખ 18/5/2026 થી 24/5/2026 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ પાવન અવસરે સર્વ ભાવિક ભક્તો, સંત પ્રેમીઓ અને ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. પતિત પાવની માં નર્મદાના પવિત્ર અને આધ્યાત્મિક સાનિધ્યમાં સ્થિત શ્રી ગુરુ તીર્થ ધર્મ ક્ષેત્ર આશ્રમ વર્ષોથી ભક્તિ અને સેવાના સાધનનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે. અલૌકિક મહાપુરુષ પરમ પૂજ્ય સ્વામી પ્રેમાનંદ સરસ્વતી મહારાજ તથા તેમના શિષ્ય પૂજ્ય ચિદાનંદ સરસ્વતી બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આશ્રમમાં ભક્તિની જ્યોત અવિરત પ્રગટી રહી છે. અહીં ભજન, ભોજન અને સેવા જેવા માનવ ધર્મના કાર્યો સતત નિસ્વાર્થ ભાવથી ચાલી રહ્યા છે, જેના કારણે આશ્રમ ભક્તજનો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 7 દિવસ સુધી યોજાનારી શ્રીમદ ભાગવત કથામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર, ધર્મ, ભક્તિ અને સંસ્કારના અમૂલ્ય સંદેશોનું રસપાન કરાવવામાં આવશે. કથાના દરેક પ્રસંગમાં આધ્યાત્મિકતા સાથે જીવનને સકારાત્મક દિશા આપતા સંદેશો આપવામાં આવશે, જેથી ભક્તોને આત્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જાણીતા તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સંતવાણી, ભજન અને સંધ્યા ભક્તિમય કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. સાથે જ વિવિધ સંતો, મહંતો, મહાન ભુવાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે. મહેમાનો અને સંતોના સન્માન સમારોહ સહિત અનેક સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓનું કાર્યક્રમ મુખ્ય આકર્ષણ બનશે. મા નર્મદાની પાવન ભૂમિ પર યોજાનારી આ શ્રીમદ ભાગવત કથાનો પવિત્ર લાભ લેવા અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણવા સર્વે ભક્તજનોને સપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.